અમદાવાદમાં એએમટીએસનું વર્ષ 2025-26નું સુધારેલું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 705 કરોડનું આ બજેટ રજૂ થયું છે। ડ્રાફ્ટ બજેટમાં ₹23 કરોડનો વધારો કરવામાં આવ્યો। 2025-26માં નવી 445 એસી બસો દોડાવવામાં આવશે અને 1172 બસ સામે 1113 બસો શહેરના રસ્તે દોડશે। તો પાછલા વર્ષની સરખામણીમાં બજેટ વધ્યા છતાં દેવામાં વધારો થયો છે તેમ જણાવવામાં આવ્યું છે। ગત વર્ષે 401 કરોડનું દેવું હતું તે વધીને 437 કરોડ થઈ ગયું છે। એએમટીએસના 4 કરોડ રૂપિયા વસૂલાત સરકાર પાસે બાકી છે। આરટીઓ ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે। સાથે જ 60 એસી ઇલેક્ટ્રિક બસો રસ્તા પર દોડશે તો 60 મિની એસી બસ પણ રસ્તા પર દોડશે। કુલ 225 ઇલેક્ટ્રિક બસ રસ્તા પર દોડવાનું આયોજન છે। તો વિધવા બહેનોને ટિકિટના દરમાં 50% રાહત આપવાની પણ વાત છે। વિદ્યાર્થીઓને ટિકિટમાં 85% ડિસ્કાઉન્ટ પણ અપાશે। દરેક ટર્મિનલ ઉપર વિદ્યાર્થીઓ અથવા તે જે પ્રવાસીઓ ઊભા હોય એ લોકોને સારી રીતે ઉપયોગ કરવા માટે ત્યાં ઠંડા પીણા અથવા તો વેફર ને એ ટાઈપનું જે મળી રહે એના માટે શટલ મૂકવાના એ બી આયોજન કર્યું છે। એ પ્રમાણે અલગ અલગ સારા બધા દરેક વિદ્યાર્થીઓ માટેના ઉપયોગ માટે બધા આ વખતનું વધારે કર્યું છે। બહેનો માટેનો સૌથી વધારે આ બજેટના અંદર પ્રયાસ કર્યો છે એમને લાભ મળે।